આમ જોવો તે બહાર વરસાદ ઓઘો પડી ગયો ખાવડવા તો તમે મિત્રો કાળા કોણગાર વાદળા આવી ગયા છે. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા એક નવા વિડીયો ની અંદર. મિત્રો આજનો વ્લોગ બનવાનો છે થોડો ખતરનાક મિત્રો. તો જે લોકો આપણા વિડીયોમાં નવા હોય, વ્લોગ નવો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકનને ઓન કરી દો મિત્રો. અને મિત્રો આપણો વ્લોગ જોવા મજા આવતી હોય તો એક ખારી કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે હું વાડીની અંદર આવ્યો છું અને અત્યારે તમને ખબર છે વાવાઝોડું અને વરસાદ બહુ છે. અને શું કહેવાય, ખેડૂત મિત્રો કે એમની વાડીમાં ઘણું બધું નુકસાન થયું છે, એવા ઘણા બધા વિડીયો આવે છે. અને આજે તમારો ભાઈ વાડી આવી ગયો છે, ચેક કરવા આવ્યો કે હું નુકસાન થયું વાડીની અંદર. તો તે મારી પાસે જોઈ શકો છો, તલના ઓઘા પડ્યા છે. આ બધું ઝાડ છે, આ તલના ઓઘા છે બધી. મિત્રો વરસાદના પડી ગયા છે અને શું કહેવાય થોડુંક નુકસાન થયું છે. અને આ વાઢેલી ઝાડ તેમ જોઈ શકો છો, જો આ વાઢેલી ઝાડ પડી છે, એવું બધું નુકસાન થયું છે મિત્રો આજ. અને આજુ તમને દેખાય છે અમારી વાડીએ બાજરો છે, બાજરામાં હું નુકસાન થયું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અને બાકા ચીકી જ બોલાવે, બાકા ચીકી બોલે. બાજરો મિત્રો શું કહેવાય, બાજરો આડો પડી ગયો છે. અને બાજરો આડો પડી ગયો છે એના લીધે મિત્રો શું કહેવાય થોડુંક નુકસાન થયું છે. અને વરસાદ તો મિત્રો શું કહેવાય બહુ છે. અને અમુક લોકો અત્યારે સ્ટેટસ મેકે છે, મેહુલે માંડા છે મંડા આવ્યો ધરતીનો ધણી રે. મિત્રો એ ગીત ક્યારે સારું લાગે તમને ખબર છે? જ્યારે ફૂલ ચોમાસું આવી ગયું હોય ને અને ત્યારે વરસાદ પડે ને તો આ ગીત સારું લાગે. અત્યારે મિત્રો ખેડૂત લોકોને ખબર હોય કે આવું ગીત વાગે તો એમના દિલમાં શું થતું હોય, એને શું નુકસાન થયું એમને ખબર હોય. કારણ કે અત્યારે મિત્રો ઉનાળા જેવો સમય છે ને તાત્કાલિક વરસાદને વાવાઝોડું આવે અને ખેડૂત મિત્રોને શું કહેવાય વાડી અંદર નુકસાન થાય તો એમને ખબર હોય કે શું થાય આવું વાગે ત્યારે. તો મિત્રો એ ગીત રહ્યું ચોમાસે સારું લાગે જ્યારે મિત્રો બધું કમ્પ્લીટ હોય ત્યારે. અત્યારે મિત્રો આવું ગીત વાગે ને ત્યાં બહુ દુઃખ જેવી વાત કહેવાય આ. તો મિત્રો વ્લોગ પાછળ જોવો, પાછળ દેખાતો છે બાજરો આડો પડી ગયેલો, જોઈ જો બાજરો બધો આડો પડી ગયેલો છે. અને મિત્રો આ આપણી પાસે તલ જો તલે મિત્રો આડા પડી ગયા છે. અને જે વાઢેલા હતા એ મિત્રો પડી ગયા છે એટલે થોડા કાળા પાળા પડી જાય છે. અને વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. બાકા ચીકી જો આ પગમાં જો ગારો છોટી ગયો, જો તમારે પગમાં શું કેવાય ઊંચી મેળીના ચેન્ડલ બની ગયા. છોકરીઓ ઊંચી મેળીના એવા બની ગયા છે. હવે આને મિત્રો શું કહેવાય શેઢે જઈને ખેરવો પડશે ગારો હાથીકા કરીને. તો ચાલો આપણે જઈએ શેઢા બાજુ. તો મિત્રો આપણે શેઢે પહોંચી ગયા છીએ અને હવે આપણે એક ખાટલો છે અહીંયા બેહવાનું છે ને પગમાં શું ગારો છોટ્યો ને કાઢવાનો છે. તો ચાલો જઈએ ખાટલા બાજુ. તો આ તેમ જો ખાટલો આપણો આ પીડ્યો છે, આ વાઈટ છે બાવડાઈની. હવે આપણે ખાટલે બેહવાનું છે. હા થોડીક શાંતિ થઈ થાકી તડકાના ફરશો. તો મિત્રો અત્યારે વાવાઝોડું વધી ગયું કે તેમ પાસે જો કેટલો પવન છે ને આ કાળા વાદળા જો તમે મિત્રો કાળા કોણગાર વાદળા આવી ગયા છે. એટલે અમે તો કાયમ આપણે અહીંથી નીકળવાનું છે, કારણ કે જો અહીંથી નીકળશું તો આપણે પલ્લી દઈશું. તો કાયમ આપણે જઈએ વાડીએ, બીજી વાડીએ જ્યાં આપણે ગોડાઉન છે ત્યાં જવાનું કાયમ. ખાલી મિત્રો તેમ નજારો જોવો, ખાલી મિત્રો તેમ નજારો જોવો, આમ કાળા કોણગાર વાદળા આમ જોવો, ખાલી કાળું કાળું મહેશ મિત્રો દેખાય કે કઈ દેખાતું નથી બીજું અત્યારે. મિત્રો વધારે પવનને કારણે મિત્રો મારી પાછળથી મેં જોવા એક ઓઘો પડી ગયો ખાવડવા. તો મિત્રો કાયમ કહીને આપણે સીધો કહીને આપણે કાયમ કા નીકળવાનું છે, કારણ કે મિત્રો વરસાદ અડતી આવી ગયો કે કાયમ કા આપણે નીકળવા હોય કાયમ કા પેલા તો કાયમ કા બીજા ઓઘા ની ભેગો આપણે ભેળવી દેવી. ફાઇનલી મિત્રો આપણે ગોડાઉન વાળી આપણે પહોંચી જાય છે. તે વાયદો પાછળનો નજારો દેખાતો હોય છે. આપણી ભેયું જો ફાઇનલી મિત્રો પહોંચી જાય છે. અમે તો પેલા પાણી પીવું પછી, કારણ કે તમારા ભાઈને તરસ લાગી છે, કાયમ ઘા આવ્યો છું એટલે. તો પેલા પાણી પી લેવું થોડુંક. A few moments later. મિત્રો હું કહેતો એની જેમ મિત્રો વરસાદ આવી ગયો તેમ જો બહાર. અત્યારે મિત્રો ગોડાઉન ની અંદર વરસાદ કેમ જો બહાર દેખાય વરસાદ ભાઈ તમને લાવો દેખાડી દઉં. તો જો મિત્રો વરસાદ આમ ફૂલ બાકાજી કી હો મિત્રો. ચોમાસું આવી ગયું એવું લાગે છે. આમ જો મિત્રો વરસાદ એક આવે છે, અંધરાધાર વરસાદ આવે છે. આમ જો વરસાદ બહુ આવે છે. તો મિત્રો ફાઇનલી અત્યારે શટર બંધ રાખ્યું, કારણ કે પાણી અંદર આવી જશે નકર. તો
ફાઇનલી મિત્રો વરસાદ અત્યારે ઓછો થઈ ગયો છે અને હવે શું કહેવાય ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે શું કહેવાય ઢોને નીણ બીણ નાખીને આપણે ઘરે ઉપડશું. બરોબર, વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અને મિત્રો ગારો બહુ થઈ ગયો છે મિત્રો, માટી લીલી થઈ ગઈ છે વરસાદના કારણે, ખાડા ભરાઈ ગયા છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. બરોબર, ચાલો જઈએ ઘરે. ફાઇનલી આપણે અત્યારે ઘરે પગી જાય છીએ અને ઘરે આવ્યા તો પડદો બાંધી દીધો છે આ સંજય. અને આ જો ઘરમાં અત્યારે અંધારું છે. તો મિત્રો આજનો વ્લોગ આયા સુધી તે તમારા ભાઈને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હવે મળશું આપણે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા બના રહીજો સાગર વ્લોગમાં.